નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે કેમિસ્ટ્રી બાય નિમેશ પૂરેપૂરી ટીમ બોર્ડ પરીક્ષા હોય, ગુજકેટ પરીક્ષા હોય, જેડબલ્યુ હોય કે નીટ પરીક્ષા માટે દરેક વખતે સપોર્ટ કરતી રહી છે, એવી જ રીતે તમને દરેક વિષયની અંદર પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર પણ પૂરેપૂરો સપોર્ટ આપણી ચેનલ પરથી મળતો રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લઈને આવી ચૂક્યા છે બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય અગત્યનો પ્રેક્ટિકલ, જે છે પ્રેક્ટિકલ નંબર 11 અને જેનો હેતુ છે આપેલ કાચના પ્રિઝમ માટે આપાત કોણ અને વિચલન કોણ વચ્ચેના આલેખ દોરી પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ નક્કી કરવો। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર આખો પ્રેક્ટિકલ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા અંદર કેવી રીતે કરવાનો છે, વાયવાની અંદર કેવા સવાલોની તૈયારી કરીને જવાનું છે, પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે, એ આખી સિસ્ટમ તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે। તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક લેક્ચર્સની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે દરેક વિષયના પ્રેક્ટિકલના વિડિયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક પણ દોસ્તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ તમે મેળવી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય પ્રેક્ટિકલ નંબર 11 ની। આજે આપણે ધોરણ 12 નો પ્રેક્ટિકલ નંબર 11 પરફોર્મ કરવાના છીએ, આખો આપણે શીખવાના છીએ, બરાબર। જે પ્રેક્ટિકલ નંબર 11 જે છે એ તમારો પ્રિઝમ વાળો પ્રેક્ટિકલ છે। તો પ્રિઝમનો ઉપયોગ કરીને એનો આપાત કોણ અને એનો વિચલન કોણનો ઉપયોગ કરીને લઘુત્તમ વિચલન કોણ આપણે મેળવવાનો છે, બરાબર। તો આ થઈ ગયો એનો હેતુ, બરાબર। ત્યાર પછી મતલબ કે પ્રિઝમ વાળો પ્રેક્ટિકલ છે, બરાબર। ત્યાર પછી એના સાધનો ડ્રોઈંગ બોર્ડ, કાચ, ત્રિકોણાકાર પ્રિઝમ, માપપટ્ટી, સેલોટેપ, ટાચણીઓ, આલેખ પેપર, કોણ માપક અને સફેદ કાગળની શીટ, આટલી વસ્તુની જરૂર છે। તો સૌથી પહેલાં હું તમને સાધનોનું ઇન્ટ્રો કરાવી દઉં। તો આપણી પાસે એક બોર્ડ છે, આ બોર્ડની ઉપર આપણે ડ્રોઈંગ શીટ લગાડેલી છે, આ બધી આપણી ટાચણીઓ છે, બરાબર। અને એ બોર્ડને આપણે 4 ટાચણીઓ વડે ફરતી બાજુ ફિક્સ કરી દીધું છે કે ક્યાંય આપણે કડચલી કે એકદમ પેજ મતલબ સીધું રહેવું છે, અને એક સ્કેલ અને કોણ માપક, આટલા વસ્તુની જરૂર જે છે આ સાધનોની અંદર, આ પ્રયોગની અંદર આપણે જરૂર પડવાની છે, બરાબર। પ્રયોગ પદ્ધતિ જે છે એ આપણે એક્ઝામની અંદર પૂછાતી નથી, બરાબર, લખવાની નથી, એટલે ખાલી આપણે વાંચી લેવાની છે, યાદ રાખવાની છે, પુરવણીની અંદર લખવાની આવતી નથી। ત્યાર પછી આપણે ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યા જોઈએ। તો આપણે હવે ખાલી જગ્યાઓ જોઈએ। ખાલી જગ્યાની અંદર સૌથી પહેલા છે કોણ માપનું લઘુત્તમ માપ, આપણે જે અર્ધવર્તુળ કહીએ છીએ ને કોણ માપક, બરાબર। એ કોણ માપક જે આપણે આ ટાઈપનું કોણ માપક જે આવે ને, એ કોણ માપકનું લઘુત્તમ માપ એ આપણું છે 1 ડિગ્રી, બરાબર। ત્યાર પછી છે પ્રિઝમ કોણ। પ્રિઝમ જે છે ત્રિકોણાકાર, આપણે જે પ્રિઝમ હોય, પ્રિઝમના ત્રણેય ખૂણા સરખા હોય, આપણે ખબર છે 3 ખૂણા સરખા હોય, અને કેટલાના હોય 60, ટોટલ કેટલું થાય 180। તો આ પ્રિઝમ કોણ કેટલો થશે 60, બરાબર, અને ડિગ્રી। આપાત કોણ છે આપણે અલગ મૂલ્ય ઉપર આપણે થીટા જે છે વિચલન કોણ આપણે મેળવવાનો છે ને, વિચલન કોણ ઉપરથી આપણે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય મેળવશું। તો હવે કઈ રીતે આપણે આપાત કોણ સેટ કરવો અને કઈ રીતે આપણને વિચલન કોણ મળશે, આપણે આખું સેટઅપ કરીએ અને ત્યાર પછી એના એંગલ આપણે મેળવીએ, બરાબર। તો ચાલો હવે આપણે આખું સેટઅપ કરીએ અને સમજીએ કે પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો છે। આપણું આખું આ બોર્ડ થઈ ગયું, બરાબર। આ બોર્ડની અંદર એક ડ્રોઈંગ કાગળ મેં લગાડેલો છે, આ રીતની જે પિન છે આપણી પાસે, બરાબર। એ પિનથી મેં ચારે બાજુ એક પિન લગાડીને આખું ડ્રોઈંગ કાર્ડ એકદમ સેટ કરી દીધું છે। ત્યાર પછી સૌથી પહેલાં તમારે સેન્ટરમાં એક આ રીતે સ્કેલ રાખીને સેન્ટરમાં અને એક લાઈન તમારે ડ્રો કરવાની છે, બરાબર। એ લાઈન ડ્રો થઈ ગયા પછી તમારે આ પ્રિઝમનો કોઈ પણ સાઈડ તમે લઈ શકો, કારણ કે બધા જ ખૂણા જે છે સરખા કહેવાય, બરાબર। બધા જ ખૂણા 60 ડિગ્રીના જ હોય છે, એટલે તમે કોઈ પણ લઈ શકો ખૂણા। તો અહીંયા હું સૌથી પહેલા સાવ સેન્ટરમાંથી મતલબ એક સાઈડથી ગમે ત્યાંથી એક સ્ટાર્ટ કરું છું, ઉપર એક આંગળી રાખીને દબાવીને અને ત્યાંથી એક પ્રિઝમ ડ્રો કરું છું, બરાબર। પ્રિઝમ ડ્રો કરો, ધ્યાન રાખવાનું તમારે એકદમ સીધો પ્રિઝમ જે છે ડ્રો થવો જોઈએ। આ રીતે ડ્રો થઈ ગયા પછી જો કદાચ બે બાજુથી સેજ બાકી રહી ગયું હોય તો તમે તમારી સ્કેલ વડે તમે એને એકદમ સીધો જે છે લાઈન એ ખેંચીને એકદમ સીધો પ્રિઝમ ડ્રો કરી શકો છો, બરાબર। તો આ રીતે તમે પ્રિઝમ તમારે સીધો ડ્રો કરી નાખવાનો, કદાચ થોડો ઘણો આમ તેમ થાય તો। ત્યાર પછી અહીંયા જ્યાં ટચ થયું છે અને અહીંયા જ્યાં ટચ થયું છે એની આખાની લંબાઈ માપીને ડિવાઈડ બાય 2 કરો એટલે સેન્ટર મળે। તો એ જે સેન્ટર મળશે ને ત્યાં તમારે એક્ઝેક્ટ સેન્ટરે એક બિંદુ કરવાનું છે। તો મને અત્યારે એક્ઝેક્ટ અહીંયા તમે જોઈ શકો છો કે 5 સેન્ટીમીટર એક્ઝેક્ટ મળે છે, તો એનું અડધું કેટલું થશે 2.5। તો અહીંયા મારું સેન્ટર બિંદુ આવશે, તો હું એક્ઝેક્ટ અહીંયા 2.5 એક સેન્ટર બિંદુ ડ્રો કરું છું। આ રીતનું એક ડોટ કરી દેવાનું છે સેન્ટર બિંદુએ। ત્યાર પછી
હવે આપણે કોણ માપકનો ઉપયોગ કરીએ તો આ કોણ માપકની અંદર જ્યાં લંબ છે, મતલબ અહીંયા જ્યાં ટચ થાય લંબ, આ ડોટ જે છે એ ડોટ ઉપર ડોટ મૂકવાનું. ત્યાર પછી આ જે આડી લાઈન છે એ આડી લાઈન ઉપર આડી લાઈન રહે એ રીતે સેટ કરવાનું કોણ માપકને. આ રીતે એક્ઝેક્ટ સેટ થઈ ગયા પછી એક્ઝેક્ટ જ્યાં 90 અંશ આવે, અહીંયા એક્ઝેક્ટ લંબ થાય ત્યાં એક ડોટ કરશું આપણે. એ ડોટ થઈ ગયા પછી કોણ માપકને લઈને અને ત્યાંથી આ ડોટથી ઉપર એક લાઈન ખેંચવાની છે. આ રીતે એકદમ સેન્ટરમાંથી પસાર થાય એ રીતની એક લાઈન ડ્રો કરવાની છે ઉપરની બાજુ, બરાબર. તો આ થઈ ગયું આપણું લંબ, બરાબર. હવે આ લંબ ડ્રો કરવા માટે આપણે આ રીતે રાખેલું. હવે આપણે કોણ માપકને આ રીતે રાખશું, પણ ફરીથી આ ડોટ જે છે સેન્ટરનું એ ડોટ રાખવાનું છે. હવે આ ઊભી લાઈન છે ઊભી લાઈન ઉપર રાખવાની છે અને આ આડી લાઈન જે છે અહીંયા આડી લાઈન જે દર્શાવેલી છે એની ઉપર એ રીતે આખે આખું કોણ માપક તમારે સેટ કરવાનું રહેશે. એ થઈ ગયા પછી આપણે સૌથી પહેલો આપાત કોણ 40 ઉપર લેવાના છીએ. એટલા માટે હા 0 જે છે અહીંયા નીચેથી સ્ટાર્ટ થાય છે, ઉપર છે 180. તો આપણે 0 જે છે ત્યાંથી આપણે ગણવાનું છે. અને મેં કીધું તમને કે 40નો આપાત કોણ લેવાનો છે, તો આ 0 પછી 10 20 30 અને 40 છે ને, તો અહીંયા 40 તમારો એક આપાત કોણ થશે. એટલે મતલબ 40 જ્યાં આવે ત્યાં એક ડોટ કરી દઈએ. ત્યાર પછી ફરીથી આને લઈને અને આ જે વચ્ચેનું ડોટ છે ને આ ડોટ છે એમાંથી સેન્ટરમાંથી નીકળે એવી એક લાઈન ડ્રો કરીએ. આખી સ્કેલની લાઈન તમારે ડ્રો કરવાની છે, બરાબર. આના ઉપર 1-2 સેન્ટીમીટર જવા દેવાનું, બાકી જ્યાં સુધી તમારાથી પહોંચાય ત્યાં સુધી તમારે એક્ઝેક્ટ આ રીતની એકદમ વચ્ચેથી લાઈનની ડોટની વચ્ચેથી લાઈન તમારે નીકળે એ રીતની લાઈન ડ્રો કરવાની થશે. હવે અહીંયા સ્કેલ પતી ગઈ છે, મતલબ કાર્ડશીટ પતી ગઈ છે, બરાબર. પણ બીજું જે ડ્રો કરશો એ તમારે આખી સ્કેલનું કરવાનું. ત્રીજું કરશો એ પણ તમે આખી સ્કેલનું કરશો. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. ત્યાર પછી આ જે છે ઇન્સિડેન્ટ આઈ કેટલાનો કરાવ્યો આપણે 40 અંશનો, તો તમારે અહીંયા લખી દેવાનું I = 40 ડિગ્રી, બરાબર. આપણો આપાત કોણ થઈ ગયો. ત્યાર પછી હવે જે છે આપણે આ બાજુ રીડિંગ લેવાનું સ્ટાર્ટ કરીએ. ત્યારે ફરીથી તમારે કોઈ પણ 2 પિન જે છે એ પિનનું પ્રતિબિંબ લેવાનું છે, પણ પિનનું આ જે રેડ કલરનો ભાગ છે એનું નથી લેવાનું. આ પિનનો જે પગ છે, મતલબ કે આ સ્ટીલની પિન દેખાય છે એ પિન દેખાય એવી રીતે તમારે આની અંદર ખોડવાની છે. પ્લસ આ પિન જે છે એક્ઝેક્ટ અહીંયા આ બાજુ દેખાય એ રીતે તમારે ખોડવાની થાય. તો કઈ રીતે જોવું, અને હા બંને થોડીક દૂર ખોડવાની, તો તમે જ્યારે અહીંથી પ્રતિબિંબ જોશો ત્યારે તમે એક્ઝેક્ટ જોઈ શકો, બરાબર. તો જો હું આ પિન ખોડું છું, આ લાઈન ઉપર મેં આ એક પિન ખોડી, બરાબર. કે જો નીચેથી કે અહીંયા તમને એનો જે છે પગ દેખાય છે, બરાબર. તો આ રીતે તમને પગ દેખાવો જોઈએ. ત્યાર પછી એ જ લાઈન ઉપર ગમે ત્યાં થોડીક દૂર એક બીજી પિન ખોડીએ કે જેનો પગ પણ દેખાય આપણને, નીચેથી જોઈ લ્યો, બરાબર. આ રીતે તમને બંનેના પગ દેખાવા જોઈએ. ત્યાર પછી આટલું થઈ ગયા પછી ફરીથી આપણે જે પ્રિઝમ સાઈડમાં મૂકેલો એ પ્રિઝમને તમારે ફરીથી ડ્રો કરેલો એવી જ રીતે પાછું સેટ કરવાનો. બધા લાઈન ટુ લાઈન મળી જાય, બધી સરફેસ એવી રીતે. એ મળી ગયા પછી હવે તમારે આ બાજુથી આ સામે છે આની સામેની સાઈડથી તમારે 2 પિન એવી જગ્યાએ ખોડવાની કે જે આ 2 પિન છે એની એક્ઝેક્ટ સામે બીજી પિન મળે, બરાબર. હું પિન ખોડીને તમને બતાવું કે કઈ રીતે તમારે આની અંદર રીડિંગ લેવાના હોય છે. હવે તમે જોઈ શકો છો આપણે એક્ઝેક્ટ સામેથી જો સૌથી પહેલાં આપણે આ બાજુ જોશું તો તમને 4-4ના પગ અલગ અલગ દેખાય છે, બરાબર. હવે 4-4ના અલગ અલગ પગ તમને દેખાય છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, ધીમે ધીમે તમારે તમારો ફેસ આ બાજુ ડાબી બાજુ લેતો જવાનો. એટલે એક લાઈન એવી આવશે કે એ લાઈન ઉપર તમને ખાલી આગળની એક જ પિન દેખાશે, પાછળની 4-4 લાઈન થઈ ગઈ હશે. અને પછી ત્યાંથી પાછા તમે થોડાક આગળ જશો એટલે 4-4 પિન જે છે એ તમને પાછી દેખાવા મળશે. તો આ રીતે જે તમને 4-4 પિન દેખાવા માંડે અને એક્ઝેક્ટ પાછી એક લાઈનમાં આવી જાય, એ જે લાઈનમાં આવી જાય એવી રીતે તમારે પ્રિઝમની આ સાઈડ તમારે ખોડવાની રહેશે, બરાબર. તો આ રીતનું આપણું આ પહેલું રીડિંગ થયું. હવે શું કરવાનું છે એ જોઈએ. હવે આપણે આ પ્રિઝમની જરૂર નથી એટલે ફરીથી એને સાઈડ ઉપર મૂકી દઈએ. પ્રિઝમને પકડો ત્યારે ધ્યાન રાખજો સરફેસ ઉપરથી નથી પકડવાનો, એને એજ ઉપરથી જ પકડવાનો છે, કારણ કે સરફેસ પાછી બ્લર થઈ જશે, તમે પ્રતિબિંબ જોવામાં તમને પ્રોબ્લેમ પડશે, બરાબર. આ ઉપરની જે પિન છે એની પણ જરૂર નથી, એને પણ કાઢી નાખીએ આપણે. હવે જે આ 2 પિન છે એનું ખાસ તમે જોજો. જ્યારે કદાચ જો મારી જેમ આ રીતે 2 ડોટ થયા હોય તો વાંધો નથી, પણ ક્યારેક એવું થશે તમારે કે આ એકવાર મૂકી દીધી પિન પછી પાછી કાઢી લીધી પણ ત્યાં સરખું નથી થયું, તમે બીજી વાર ડોટ કરશો. એવી રીતે 2-3 જો ડોટ થઈ જાય તો કમ્પલસરી તમારે જે ફાઇનલ ડોટ હોય એને આવી રીતે સર્કલ કરી દેવાનું. એટલે શું થશે કે બધા રીડિંગ તમે મેળવી લેશો તો તમને છેલ્લે ખબર પડશે કે આ 2 ડોટ હતા એ ફાઇનલ હતા, બરાબર.
હવે ત્યાર પછી આ બેમાંથી વચ્ચેથી નીકળે એવી એક લાઈન ડ્રો કરવાની છે અને આ જે આખી સ્કેલની લાઈન ડ્રો કરી હતી ને એની ઉપર તમારે આપાત કરાવવાની છે અને આ બંને ડોટમાંથી વચ્ચેથી નીકળે એ રીતે, બરાબર? જો આ રીતે અહીંયા સુધી કરવાની છે, તમારે પ્રિઝમ ઉપર ટચ નથી કરાવવાની. તમારે જે આ આખી સ્કેલની લાઈન ડ્રો કરી હતી ત્યાં સુધી તમારે આપાત કરાવવાની છે. ત્યાર પછી આ બંને વચ્ચેનો તમારે એંગલ મેળવવાનો છે, બરાબર? તો આ એંગલ કઈ રીતે મેળવશો? કોણ માપક જે છે અહીંયા આનું ડોટ છે કોણ માપકનું, એ અહીંયા ડોટે ડોટ રાખવાનું છે. આડી લાઈન છે ત્યાં આની આડી લાઈન રહેશે અને આ આપણને કેટલું મળે છે આપણે ચેક કરીએ. તો તમે જોઈ શકો છો 35, 36 અને 37 મળે છે મને. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેકે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય, જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક, એટલે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. આપણને આ રીતે એક રીડિંગ મળી ગયું, બરાબર? ક્યારેય એકે એંગલમાં એવું નહીં થાય કે અહીંયા 40 છે તો સામે 40 જ મળે, પછી તમે 45 લેશો તો 45 મળે. બધામાં પ્લસ માઇનસ જ બધામાં મળશે, એ રીતે તમને રીડિંગ મળશે, બરાબર? હવે બીજું જે રીડિંગ લેવાનું છે એ કઈ રીતે લેવાનું છે, ફરીથી જે રીતે પહેલું ડ્રો કર્યું હતું એવી જ રીતે હવે આખી મેથડ તમને બીજી વાર કહી દઉં કે તમે આ રીતે પણ એક્ઝામમાં કરી શકો કે પહેલા બધા પ્રિઝમ એક અહીંયા ડ્રો કર્યું, પાછું અહીંયા બીજું, ત્રીજું, ચોથું, એવી રીતે તમારે મિનિમમ 5 રીડિંગ તો તમારે લેવાના જ છે. એક થયું હજી 4 અહીંયા લેવાના. તો પહેલા પ્રિઝમ ડ્રો કરી નાખો. પ્રિઝમ ડ્રો થઈ ગયા પછી તમારે એનું સેન્ટર બિંદુ માપવાનું છે સ્કેલ વડે, તો સ્કેલથી સેન્ટર બિંદુ બધાના ડોટ કરી નાખો. ત્યાર પછી કોણ માપક લ્યો, કોણ માપકને એકદમ વચ્ચે આ રીતે રાખી 90 નો એંગલ માપો. ત્યાર પછી ફરજિયાત કોણ માપકને આ રીતે કરી નાખવાનું છે અને ત્યાર પછી હવે 40 છે તો બીજો એંગલ કયો આવશે 45 નો, તો હવે 40 અને 50 ની વચ્ચે અહીંયા 45 ડોટ મારીને અને પછી મેં તમને કીધું હતું કે આખી સ્કેલની લાઈન ડ્રો કરવાની છે, તો આખી સ્કેલની એક લાઈન ડ્રો કરો. એ થઈ ગયા પછી આ બંનેના પગ દેખાય, આ બંને પિનના પગ દેખાય એવી રીતે દૂર થોડીક 2 પિન આ લાઈનની ઉપર ખોડો. એ ખોડાઈ ગયા પછી ફરીથી પ્રિઝમ ગોઠવીને અહીંયાથી 4 પગ એક સાથે દેખાય એવી રીતે અહીંયા ડોટ કરી અને જે આ ઇન્સિડન્ટ કરાવેલી હોય આખા સ્કેલની લાઈન એના ઉપર તમે એક લાઈન એવી ડ્રો કરો કે જેનાથી અહીંયા ટચ થાય અને એ બે વચ્ચેનો તમારે એંગલ માપવાનો છે. એવી રીતે તમે એક સાથે બધામાં કરી શકો, બરાબર? તો આ રીતે આપણે આખો પ્રેક્ટિકલ કરવાનો. તો આ પ્રમાણે આ બધા રીડિંગ તમારે લેવાના હોય છે. જનરલી અત્યાર સુધીમાં મેં ઘણીવાર એવું જોયું છે કે જે તમને લઘુત્તમ વિચલન કોણ મળશે, મતલબ કે આ જે મૂલ્ય જે છે એ તમારું ડેલ્ટાનું છે. એમાં લઘુત્તમ વિચલન કોણ મતલબ નાનામાં નાનો કયો છે 36, તો આયા થઈ ગયું તમારું ડેલ્ટા એમ, બરાબર? અને એની બાજુનું અને આ બાજુનું બંને સેમ જેવા હોય, બરાબર? આ પ્રમાણે ઘણીવાર મેં રીડિંગ જોયેલા છે, મતલબ તો તમારો પ્રેક્ટિકલ એક્ઝેક્ટ સાચો કહેવાય કે આ એક લઘુત્તમ મળશે, એની બાજુના બે સરખા મળશે અને જે લઘુત્તમ મળેલું હશે એની જેવો બીજો એકે એંગલ નહીં હોય તો એને શું કહેવાય છે લઘુત્તમ વિચલન કોણ. તો આ પ્રમાણે તમારે આખો પ્રયોગ કરવાનો છે. હવે આપણે આનો આલેખ અને રીડિંગ કઈ રીતે લખવા એ જોઈએ. તો આપણે આપાત કોણ જે છે એ 40 થી સ્ટાર્ટ કર્યું હતું, તો આપણે અહીંયા લખવાનું થશે 40, 45, 50, 55 ને 60. આ રીતે આપણે 5 રીડિંગ લીધેલા છે.
હવે 40 આપણને વિચલન કોણ કેટલો મળ્યો છે 37, ત્યાર પછી 36, ત્યાર પછી ફરીથી એકવાર આપણને 37 મળેલો છે, બરાબર. અને ત્યાર પછીના જે બે રીડિંગ છે એ કેવા મળ્યા છે 38 અને 39. તો આ પ્રમાણે આપણને રીડિંગ મળેલા છે. એની અંદર આપણો ડેલ્ટા એમ મતલબ કે લઘુત્તમ વિચલન કોણ કયો છે 36, બરાબર. એને શું કહેવાય છે ડેલ્ટા એમ. તો આપણા રીડિંગ પ્રમાણે આ થઈ ગયો આપણો લઘુત્તમ વિચલન કોણ. ત્યાર પછીનું જે છે તો સૌથી પહેલા હવે ગ્રાફ જે છે એ આપણે આ રીતે ડ્રો કરવાનું છે. ઇન્સિડન્ટ એંગલ જે આપણે લીધા ને 40 થી લઈને 60 સુધી એ આપણે અહીંયા લખશું. સપોઝ માની લો કે અહીંયા આપણે લખીએ 40, 45, 50, 55 અને 60. આ બાજુ આપણે જે ડેલ્ટા આપણને મળેલા છે એ લખવાના છે, બરાબર. તો આપણને 30 થી લઈને 40 ની વચ્ચે બધા જ એંગલ મળી ગયા છે, બરાબર. તો આપણે બને ત્યાં સુધી જેમ મોટો બને એટલો ગ્રાફ મોટો બને એવું કરવાનું છે. તો આપણે 10 વેલ્યુ લખીએ અથવા તો એક કામ કરીએ ઝિગઝેગ બનાવી દઈએ અને 36 થી ચાલુ કરીએ, બરાબર. તો અહીંયા આપણે આ રીતે ઝિગઝેગ કરી દઈએ અને અહીંથી ઝિગઝેગ જ્યાં ચાલુ થાય ત્યાંથી જ આપણે લખવાનું સ્ટાર્ટ કરશું. 36, 37, 38, 39, 40 અને 41. એટલામાં આપણા બધા રીડિંગ આવી જાય છે, બરાબર. તો આપણને 40 કેટલું મળેલું છે 37, તો અહીંયા આવશે 37. 45 કેટલું મળેલું છે 36, તો અહીંયા આવશે 45, 36. 50 કેટલું મળેલું છે 37, તો ફરીથી અહીંયા આવશે 50, 37. 55 છે 38 અને 60 છે આપણું 39. આપણે જો આ પ્રમાણે ગ્રાફ દોરીએ તો આપણો ગ્રાફ જે છે આ રીતે ગ્રાફ બને છે, બરાબર. જે આપણો પોઈન્ટ આવેલો હોય એને તમે આ રીતે નિશાની દર્શાવી દેજો એટલે આપણને બધા પોઈન્ટ ખબર પડી જાય. તો આપણે આ રીતે ગ્રાફ મળે છે. ત્યાર પછી જ્યાં ગ્રાફ મળે છે ત્યાં જે લઘુત્તમ હશે એની બાજુમાં કંઈ જ નહીં હોય, બરાબર. તો જે લઘુત્તમ છે ત્યાં તમારે આ રીતે ડેશ ડેશ કરીને અને અહીંયા લખી નાખવાનું છે ડેલ્ટા એમ. આ વસ્તુ એક ભૂલાય નહીં, ડેલ્ટા એમ લખવાનું જે આપણો લઘુત્તમ વિચલન કોણ છે. તો અહીંયા આપણો આ જે છે ગ્રાફ પણ કમ્પ્લીટ થઈ ગયો અને આપણા બધા એમનું મૂલ્ય આપણને ડેલ્ટા એમનું મૂલ્ય જે છે ડેલ્ટા એમનું મૂલ્ય કેટલું મળ્યું છે આપણને લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય 36 મળ્યું છે. તો અહીંયા તમારે લખવાનું થશે 36 અને પરિણામની અંદર પણ કેટલું લખવાનું થશે 36. મતલબ કે આલેખની રીતથી પણ મળ્યું છે અને આપણને પ્રેક્ટિકલી પણ કેટલું મળ્યું છે 36. ત્યાર પછી ઘણીવાર તમને વાયવાની અંદર વક્રીભવનનું સૂત્ર પૂછે છે જે આપણું એન વાળું છે ને ઈટા સાઇન વાળું જે છે કે a પ્લસ ડેલ્ટા એમ બાય 2 અને આખાના છેદમાં સાઇન a બાય 2 સાઇન a બાય 2. તો અહીંયા આપણને ડેલ્ટા એમનું સૂત્ર ખબર છે. એ એટલે શું થશે આપણો પ્રિઝમનો વક્રીભવનાંક છે. પ્રિઝમનો કોણ છે કેટલો હોય છે દર વખતે આપણે ખબર છે 3 3 નો 60 જ હોય છે. ડેલ્ટા એમ આપણને મળ્યું કેટલું મળ્યું છે 37. તો આમાં આપણે તમે કિંમત મૂકશો તો તમને આનું મૂલ્ય મળી જાય. તો તમને ઘણીવાર વાયવાની અંદર આ સૂત્ર પૂછે છે તો આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું થશે, બરાબર. તો અહીંયા આપણો જે પ્રેક્ટિકલ નંબર 11 છે એ પૂરો થાય છે. ત્યાર પછી હવે આની અંદર ધ્યાનમાં રાખવા જેવી બાબત એ જ છે કે જે તમે પ્રિઝમ ગોઠવો છો, બરાબર. કાર્ડશીટની અંદર જે પ્રિઝમ તમે ગોઠવો છો આ રીતે કાર્ડશીટ હતી, વચ્ચે લાઈન ડ્રો કરી તો પ્રિઝમની જે અણી છે એ તમારી બાજુ રહેવી જોઈએ. તમે મતલબ આમ પ્રેક્ટિકલ કરો છો તો પ્રિઝમ જે છે તમે ડ્રો કરો છો તમારી અણી આ બાજુ રહેવી જોઈએ. જો એકવાર તમે આ રીતે કરી નાખો પ્રિઝમ તો તમારું મતલબ જે આખી પ્રોસેસ હતી તમારાથી ગૂંચવાઈ જશે. એટલે ધ્યાન રાખજો જે પ્રિઝમ દોરો છો બધાની અણી જે છે, બરાબર, અણી ક્યારે રહેવી જોઈએ તમારી બાજુ, બરાબર. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને એંગલ માપવામાં ખાસ ધ્યાન રાખજો કે કોણ માપક જે છે આની પછીનું જે એંગલ આપણે માપીએ છીએ, આની પછીનું જે એંગલ છે આપણે જે માપતા હોઈએ છીએ વચ્ચે લાઈન ડ્રો કરી એમાં એક પ્રિઝમ ડ્રો કર્યું અને જે આ રીતે આપાત કરેલી છે ત્યાંથી એને આખી લાઈન સીધી દોરેલી છે અને અહીંયા જે આપણને 2 ડોટ મળ્યા એમાંથી એક લાઈન હોય છે. તો કમ્પલસરી આ બે વચ્ચેનો જ ખૂણો માપવાનો છે, બરાબર. કોઈ આ જે પ્રિઝમ સાથે બનેલો છે એનો ભૂલમાં ખૂણો ન માપી લે અથવા તો અહીંયાથી અહીંયાનો ન માપી લે. એક વસ્તુ ખાસ ધ્યાન, અથવા તો અહીંયા બહારથી આનો ન માપી લે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ અને આનો આ બે વચ્ચેનું જે છે એ તમારે ડેલ્ટા શોધવાનું થાય અને લઘુત્તમ મળે શું કહેવાય ડેલ્ટા એમ. તો આ એક વસ્તુ ખાસ તમારે પ્રિકોશન્સ લેવાના છે. અહીંયા આપણો જે પ્રેક્ટિકલ નંબર છે 11 એ પૂરો થાય છે. હવે આપણે એ જોઈએ કે કદાચ બોર્ડની અંદર તમને પૂછાય તો તમારે કઈ રીતે લખવો પુરવણીની અંદર, બરાબર. તો
તો હવે આપણે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એક એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમિષની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. તો આપણને પરીક્ષાની અંદર પેપરની અંદર આપેલો જ હશે, તો તમારે જે પેપરમાં આપ્યો હોય છતાં પણ તમારે આખો હેતુ ફરીવાર લખવાનો છે. ત્યાર પછી જે સાધન સામગ્રી આપણે જોઈ એ બધી સાધન સામગ્રી તમારે લઈને જવાની છે ને પ્લસ તમારે લખવાની છે. ત્યાર પછી છે પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ તમારે બોર્ડની પુરવણીમાં લખવાની આવતી નથી. ત્યાર પછી છે તમારી અવલોકનો, જે બે ખાલી જગ્યા છે ફિક્સ છે કે પ્રિઝમ કોણ 60 નું જ હોય છે અને તમારે જે લઘુત્તમ મતલબ કોણ માપક લઈને જવાનો છો એનું પણ જે લઘુત્તમ માપ છે એ તમારું એક જ છે, એટલે બે વસ્તુ ધ્યાન રાખજો, એ બે ફિક્સ જ છે. આપાત કોણ આપણે 40 થી લઈને 65 સુધી મેં અહીંયા લખેલા છે, મારા રીડિંગ છે. તમને તમારે જે ટાઈમે જે રીડિંગ આવે તમારે તમારા લખવાના થશે ને જે તમારું લઘુત્તમ વિચલન કોણ હશે, જો આની અંદર પણ ઉપરનો અને નીચેનો જે છે બંને માપ સરખા છે તો તમારે લઘુત્તમ વિચલન કોણ હોય અહીંયા ડેલ્ટા એમ બતાવી દેવાનું. ત્યાર પછી આલેખ કઈ રીતે ડ્રો કરવો એ મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર? એ રીતે તમારે આલેખ ડ્રો કરવાનો થશે. અને ત્યાર પછી આપણી જે છેલ્લી બે ખાલી જગ્યા છે એક ગણતરીવાળી અને એક પરિણામવાળી. અને ત્યાર પછીના જે સવાલ છે એ તમને વાંચીને તમારે જવાના છે, વાયવાની અંદર પૂછાતા હોય અથવા તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.